તો નમસ્કાર, હું છું પ્રીતિ દલાલ અને વર્ષ 2022માં બજાર કેવા રિટર્ન્સ આપશે તે સમય પર જ ખ્યાલ આવશે, પરંતુ કયા સેક્ટર અને શેર્સમાં રોકાણની સારી તક બની છે જેથી તમને સારા રિટર્ન મળી શકે છે તેના પર આજે આપણી સાથે જોડાયા છે કે આર ચોકસી હોલ્ડિંગ્સના દેવેન ચોકસી. દેવેનભાઈ, વેરી ગુડ આફ્ટરનૂન અને સાથે હેપી ન્યૂ યર, અને આઈ હોપ કે બધા જ માટે આ ન્યૂ વર્ષ વેલ્થ અને હેલ્થ લઈને આવે સારી. પણ અત્યારે હેલ્થ વધારે ઇમ્પોર્ટન્ટ પ્લે કરી રહી છે. પણ દેવેનભાઈ, શું લાગે છે અત્યારનો જે માર્કેટનો ટ્રેન્ડ આપણે જોયો, આજે ફર્સ્ટ ડે પર તો સારી રીતે માર્કેટ્સ હોલ્ડ અપ કરી રહ્યા છે. આપણે એક સારી એવી મજબૂતી સાથેનો કારોબાર જોઈ રહ્યા છે, પણ જે ઓમિક્રોન છે એ પણ આપણા ઉપર એક રમી રહ્યું છે, એક ટેન્શન કરી રહ્યું છે. શું લાગે છે ટ્રેન્ડ તમને અત્યારે હવે શોર્ટ ટાઈમ માટે કેવો દેખાઈ રહ્યો છે? ગુડ આફ્ટરનૂન પ્રીતિ, અને નવા વર્ષની આપને અને સર્વ દર્શકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રભુને પ્રાર્થના કરીએ કે આ વર્ષ બધા માટે સારું નીવડે અને દરેક મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકીએ. જે રીતે માર્કેટની ચર્ચા આપણે કરી રહ્યા છે, આઈ થિંક 2022નું વર્ષ બહુ પ્રોમિસિંગ દેખાય છે. એક તરફ ઇન્ડિયાની અંદર નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઇન્વેસ્ટમેન્ટ્સ આવતા જાય છે. ગવર્મેન્ટ એક પછી એક અનેક પ્રોજેક્ટો ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે અને એને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેડ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ એક મોટી ઊભી થઈ રહી છે. તો એક સૌથી મોટું અગત્યનું કારણ છે. આવનારા ક્વાર્ટર્સમાં અને મહિનાઓની અંદર આપણે સિસ્ટમેટિકલી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો ગ્રોથ વધારે સારી રીતે જોઈ શકશું એવું ચોક્કસપણે દેખાય છે. બીજી તરફ જોઈએ તો ટેક્સના કલેક્શન્સની અંદર ઘણો સારો વધારો થઈને આવ્યો છે. જીએસટી ની અંદર લગભગ 1,30,000 કરોડ પર મંથનો બેઝ સેટ થઈ ગયો છે, અને જો આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની વાત કરી એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થશે, એની સાથે સાથે જીએસટીના કલેક્શન લગભગ 1,40,000 કરોડ પર મંથની આસપાસ સેટ થઈ જશે. તો ધીસ ઇઝ એક્સ્ટ્રીમલી પોઝિટિવ મૂવ, કારણ કે ટેક્સ કલેક્શન થવાથી ગવર્મેન્ટ પાસે નવા પ્રોજેક્ટો લેવાની ક્ષમતા વધે છે. બીજી તરફ જોઈએ તો આપણે માર્કેટની અંદર પણ નવા પૈસા આવવાની જગ્યા રહે છે, કારણ કે લગભગ આ ક્વાર્ટરમાં, જાન્યુઆરી ટુ માર્ચ ક્વાર્ટરમાં 44,000 કરોડના નવા આઈપીઓ પણ આવી રહ્યા છે, અને એટ ધ સેમ ટાઈમ એક્ઝિસ્ટિંગ કંપનીઓ ક્યુઆઈબી કરી નવા ફોરેનના પૈસા પણ એટ્રેક્ટ કરી રહી છે. સો ઓલ ઇન ઓલ પુટ ટુગેધર આઈ થિંક એક વસ્તુ ક્લિયર છે કે અહીંયા આગળથી ગ્રોથ માટે આપણે એક સારો સમય જોઈ રહ્યા છે. માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂથી પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટમાં પણ નવા પૈસા આવી રહ્યા છે, ઇકોનોમી પણ નવા પૈસા આવી રહ્યા છે. સો ગ્રોથ માટે આઈ થિંક સારો સમય છે એવું માનીને ચાલવું જોઈએ. એબ્સોલ્યુટલી. અને હવે જ્યારે બજેટ અરાઉન્ડ ધ કોર્નર છે અને ગ્રોથ ઓરિએન્ટેડ બજેટ આપણને આટલા વર્ષોથી મળ્યું છે ને આગળ પણ જોવા મળશે. પણ હવે એક બજેટ સેશન ઓલરેડી શરૂ થઈ ગયું છે. એક મહિનાથી પણ હવે ઓછા દિવસ બાકી છે. એ ધ્યાનમાં રાખીને દેવેનભાઈ, બજેટ ને લગતા કે ઓફકોર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ આપણે વધારે જોઈશું અને એને લગતા ઘણા બધા કાઉન્ટર્સ પણ હવે બઝ બનાવશે. સાથે તમે બીજી એક વાત કરી કે રેવન્યુ એ ઘણો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે ગવર્મેન્ટ માટે, અને આપણે જીએસટીના કલેક્શન્સ જોઈ રહ્યા છે. અત્યારે આપણે 1.29 પર છે, અને તમે જે રીતે કહ્યું કે 1.40 સુધી આપણે પહોંચી જઈશું. થર્ડ, જે તમે કહ્યું કે માર્કેટમાં ઘણા બધા પૈસા હવે આવશે, જે રીતે આઈપીઓઝનો જે ફ્લો રહ્યો છે, આ બધા જ સિનારીઓ જોતા તમે શું લાગે છે કે કયા સેક્ટર્સ પર કે ક્યાં આપણે અત્યારે ધ્યાન રાખવું જોઈએ અપ ટુ બજેટ અને પોસ્ટ બજેટ? સો આઈ થિંક એક બહુ સિમ્પલ અને ક્લિયર વ્યૂ પોઈન્ટ બને છે કે જે પ્રમાણે નવા પૈસા ખર્ચાના ચાલુ થાય તે પ્રમાણે બેન્કિંગ ક્ષેત્રમાંથી ક્રેડિટ ઓફટેક વધવાનું ચાલુ થાય. એક તરફ કોર્પોરેટ સેક્ટરની અંદર ક્રેડિટ ઓફટેક વધવાનું ચાલુ થશે, કારણ કે જેમ રીતે નવા પ્રોજેક્ટો માર્કેટની અંદર ઇકોનોમીમાં આવી રહ્યા છે, તેની સાથે સાથે આઈ થિંક કોર્પોરેટ સેક્ટરનું બોરોઈંગ વધશે. તો જે અત્યાર સુધી ખાલી રિટેલ સેક્ટરનું બોરોઈંગ વધેલું હતું, એની જગ્યાએ કોર્પોરેટ સેક્ટરનું પણ બોરોઈંગ વધશે, અને આઈ થિંક બેંકોની બેલેન્સ શીટમાં બંને સેક્ટર્સ, રિટેલ અને કોર્પોરેટ બંને સેક્ટરનું આઈ થિંક એક વેલ બેલેન્સ થવાનું સ્ટાર્ટ થશે. તો આઈ થિંક મોટે ભાગેની કોર્પોરેટ બેંકો જે છે, પ્રાઇવેટ સેક્ટર બેંકો છે, એ મારા ખ્યાલથી વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જાવ તો ઘણા નિગ્લેક્ટેડ વેલ્યુએશન પર અવેલેબલ છે. એટલે મારું એવું માનવું છે કે એક બાજુ જો લાયબિલિટી સાઇડ, એટલે જે પૈસા બોરો કરવાની બેંકની એબિલિટી છે, એ જો સક્ષમ રહે, જે રીતે અત્યારે કાસા રેશિયો મજબૂત છે, તે રીતે જોતા એવું દેખાય છે કે એકંદરે બેન્કિંગ ક્ષેત્ર માટે બંને તરફ, એક બાજુ ડિમાન્ડ સિનેરિયો ક્રેડિટ ઓફટેકનો સારો રહેશે,
બીજી તરફ આઈ થિંક કોસ્ટ ઓફ ફંડ નીચી રહેવાને કારણે એ લોકો પાસે એનો માર્જિન પણ મેન્ટેન થશે. તો આઈ વુડ રાધર થિંક કે બેન્કિંગ સેક્ટર લુક્સ આઈ થિંક વેરી પ્રોમિસિંગ એટ કરંટ લેવલ. હેવિંગ સેડ ધેટ આઈટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બેની અંદર આઈ થિંક મેજર પૈસા ખર્ચાઈ રહ્યા છે. આઈટી હેઝ સ્ટાર્ટેડ બિકમિંગ ઓલમોસ્ટ કોસ્ટ ઓફ ઓપરેશન ફોર મોસ્ટ ઓફ ધ બિઝનેસીસ. એટલે જે રીતે દરેક બિઝનેસની અંદર ઓપરેટિંગ એક્સપેન્ડિચર કરવા માટેની જરૂર પડે છે, એમાં આઈટી ઇઝ નાઉ બિકમિંગ અ પ્રીડોમિનન્ટ કોસ્ટ હેડ. એ જ રીતે જોતા પણ આઈટી ની અંદર સ્પેન્ડિંગ એક મોટું આવી રહ્યું છે અને સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્પેન્ડિંગ મોટું આવી રહ્યું છે. તો આ બે એરિયામાં પણ પૂરેપૂરું આઈ થિંક ધ્યાન રાખવું પડશે. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, ફાર્માની અંદર જે કંપનીઓ એપીઆઈ સેગમેન્ટ અને કોન્ટ્રાક્ટ રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગની અંદર છે, એ લોકો માટે એક બિઝનેસનો વ્યૂ સારો બની રહ્યો છે, અલોંગ વિથ આઈ થિંક સ્પેશિયાલિટી કેમિકલ સેગમેન્ટ. તો આ 4 કે 5 ક્ષેત્ર જે છે એની અંદર આઈ થિંક એક ક્લેરિટી ફંડામેન્ટલી બહુ સારી એસ્ટાબ્લિશ થઈ છે. બીજા બધા ક્ષેત્રોની અંદર ગ્રોથ ચાલુ રહેશે. કોઈક જગ્યાએ માર્જિનના ઇમ્પેક્ટ આવશે, પર્ટિક્યુલરલી કોમોડિટી રિલેટેડ જે ઇસ્યુઝ આવે છે એમાં માર્જિન રિલેટેડ ઇમ્પેક્ટ થોડીક આવી શકે, પરંતુ અધરવાઇઝ અહીંયા આગળ એકંદરે સિસ્ટમેટિકલી જુઓ તો સિલેક્ટ કંપનીઓ માટે સારો ટાઈમ હોવો જોઈએ એવું માનીને ચાલુ છું. સાથે દેવભાઈ, રિઝલ્ટ સિઝન હવે બસ આવી ગઈ છે. નેક્સ્ટ વીકથી આપણે જોઈશું કે મેજર રિઝલ્ટ આવવાની શરૂઆત થશે. એ પોઈન્ટ ઓફ વ્યૂ કયા એવા સેક્ટર્સ છે કે કયા એવા કાઉન્ટર્સ છે જેમાં તમારી નજર બનેલી છે? તો મેં કીધું એ પ્રમાણે બેન્કિંગ ક્ષેત્ર પર ધ્યાન રાખવું જોઈએ. આઈ થિંક એ લોકોના રિઝલ્ટ સારા આવવા જોઈએ એવું મારું માનવું છે. આઈટી ની અંદર પણ રિઝલ્ટ સારા આવશે એ માનીને હું ચાલુ છું, કારણ કે આઈટી ક્ષેત્રની અંદર સિસ્ટમેટિકલી નવા ઓર્ડર બુક્સ એડ થઈ રહ્યા છે અને આઈ થિંક ધીસ ઇઝ બિકમિંગ અ રિયાલિટી, કારણ કે ક્લાઉડ કમ્પ્યુટિંગ છે, ડિજિટલ ફર્સ્ટ છે, અથવા એઆઈ એમએલ ડીએલ રિલેટેડ એપ્લિકેશન્સ છે, બ્લોકચેન એપ્લિકેશન્સ છે, એ બધી જગ્યાએ આઈ થિંક મારા ખ્યાલથી બિઝનેસ કન્ડિશન્સ બહુ સિસ્ટમેટિકલી અને સ્માર્ટલી ઇમ્પ્રુવ થઈ રહી છે. તો જે પ્રમાણે પહેલા આપણે વાત કરી હતી ઘણા સમય થયો, લગભગ આઈ થિંક એકાદેક મહિના પહેલા, કે જ્યારે આઈ થિંક આ એક પોઈન્ટ ઓફ વ્યૂ મેં પુટઅપ કર્યો હતો કે જે રીતે 90s ડિકેડમાં આઈટી કંપનીઓને જે બિઝનેસ એડવાન્ટેજ મળ્યો હતો, એ આ 2020 ડિકેડની અંદર આઈટી કંપનીઓને ડિજિટલ ફર્સ્ટને કારણે આઈ થિંક એડવાન્ટેજ મળે એવું મારું માનવું છે. So all in all put together, IT would look, I think, reasonably good from the result point of view. Banking stocks પણ reasonably સારા દેખાવા જોઈએ રિઝલ્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી. અને કમોડિટી સેગમેન્ટની અંદર અમુક પોકેટ્સની અંદર રિઝલ્ટ થોડાક બેટર હોવા જોઈએ. જે રીતે મેટલ કમોડિટી છે ત્યાં આગળ રિઝલ્ટ થોડાક બેટર આવશે એવું મારું માનીને ચાલુ છે. બાકી અધરવાઇઝ અમુક એરિયાની અંદર આઈ થિંક થોડો ઘણો કદાચ કોસ્ટ રિલેટેડ પ્રેશર આવી શકે બીકોઝ ઓફ ધ હાઈ કોસ્ટ ઓફ રો મટીરિયલ. ત્યાં થોડું ધ્યાન પણ રાખવું જોઈએ. સાથે જ્યારે લિક્વિડિટીની આપણે વાત કરી રહ્યા છીએ, હવે આપણે જોઈશું કે યુએસ ફેડ તરફથી રેટ્સ વધારવામાં આવશે ને એ લોકોએ જેમ જણાવ્યું છે કે 3 રેટ હાઇક્સ તો કરવાના જ છે, પણ સાથે સાથે એ લોકો લિક્વિડિટી પણ ઇન્જેક્ટ કરવાના છે. એની અસર આપણા માર્કેટ્સ પર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સો આઈ થિંક જે લિક્વિડિટી ઓલરેડી માર્કેટમાં ઇન્ફ્યુઝ થઈ છે એ લિક્વિડિટી મારા ખ્યાલથી માર્કેટની અંદર અત્યારની તારીખમાં ઘણા બધા અંશ સુધી ઇન્ટેક્ટ રહેશે. એની સામે જે લેવરેજ ફંડ્સ છે, જે ઇન્વેસ્ટરે પૈસા બોરો કરીને રોક્યા છે વર્લ્ડના બધા માર્કેટની અંદર, એ લોકો માટે કદાચ થોડું ડીલિવરેજિંગ જેવું પ્રેશર આવી શકે અને એને કારણે માર્કેટમાં થોડી ઘણી વેચવાલી અથવા કરેક્શન પણ આવી શકે. પરંતુ 2022ના વર્ષની અંદર એક વસ્તુ બહુ સહજપણે કહી શકાય કે માર્કેટ એક રેન્જ બાઉન્ડ રહેશે અને જે લોકો આ રેન્જની અંદર માર્કેટમાં ટ્રેડ કરશે એ લોકો માટે બહુ વાંધો નહીં આવે. Having said that, I think going back to Fed related discussion, according to me, એ લોકો લિક્વિડિટી અહીંયાથી વિડ્રો કરે એવા સંકેત બહુ ઓછા દેખાય છે. ઓન ધ કોન્ટ્રી એ લોકો ટુ એ ગ્રેટર એક્સટેન્ટ આઈ થિંક નવી લિક્વિડિટી ઇન્ફ્યુઝ કરવાની કદાચ ઓછી કરી શકશે. એનું કારણ છે કે આઈ થિંક દે ડુ નોટ વોન્ટ ઇન્ફ્લેશનરી પ્રેશર ટુ ગો બિયોન્ડ કંટ્રોલ. So if that remains, then according to me, I think we'll be attracting lot of money. ને આપણા માર્કેટમાં પૈસા એટ્રેક્ટ કરવા માટેના અમુક કારણો પણ મજબૂત છે. જે રીતે મેં કીધું એ પ્રમાણે ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટમાં સ્પેન્ડ કરી રહી છે, નવી કંપનીઓ આઈપીઓ થકી માર્કેટમાં આવી રહી છે, સ્ટાર્ટઅપની અંદર નવા પૈસા ઇન્વેસ્ટ થઈ રહ્યા છે, સેકન્ડરી માર્કેટની અંદર પણ વેલ્યુએશન સસ્તા થવાને કારણે નવા પૈસા પોર્ટફોલિયોના આવવાની જગ્યા છે. સો ઓલ ઇન ઓલ પુટ ટુગેધર આઈ એમ વેરી ઓપ્ટિમિસ્ટિક કે 2022ના વર્ષમાં ઓપોર્ચ્યુનિટી બહુ રહેશે. એટલી આપણે એન્કેશ કરી શકશું એ સમય કહેશે, પરંતુ ઓપોર્ચ્યુનિટીનો એક અભાવ નહીં રહે એટલી વાત ચોક્કસ છે.
એબ્સોલ્યુટલી. તો ઓપોર્ચ્યુનિટીઝ ઘણી જ રહેશે ને એને કઈ રીતે આપણે બેંક કરવી એ જોવાનું રહેશે. વધારે આપણે ચર્ચા કરીશું, પણ અત્યારે મારે લેવો પડશે એક બ્રેક. તો બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયેલા રહેશો અમારી સાથે. अरे भाभी जी बड़े दिन बाद मुझे बेस्ट डायमंड ज्वेलरी दिखाओ। ये एक्सचेंज करा लूं? बेटा एक्सचेंज में ज्यादा नहीं, सिर्फ 5% कटेगा। वाह! पेश है 95% एक्सचेंज वैल्यू और 90% बाय बैक भी। किसना डायमंड ज्वेलरी। आने वाली खुशी के लिए एक ख्याल ही काफी है। ईबिक्स कैश हर खुशी के लिए काफी है। Our climate is changing. It's time we change too. At Toshiba, we're pioneering new ways of creating and applying clean energy in our society. Through our clean energy production, storage, infrastructure, data solutions, and maintenance systems, we drive the power for a cleaner, safer, and more dynamic future for us all. For a new day, Toshiba. A scheme that invests dynamically across various asset classes through ETFs and index funds based on market opportunities. Presenting ICICI Prudential Passive Multi-Asset Fund of Funds. Aim for a simple solution for multiple investment needs. NFO closes January 10th, 2022. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. અમે છીએ હંમેશા સતર્ક, સુસજ્જ, કમોડિટી હોય કે શેર બજાર, કારણ વ્યાપારનો વિચાર એટલે તમારા માટે CNBC બજાર. વિશેષજ્ઞોના વિશ્લેષણ, બજારની હર ચાલ પર નજર, કારણ નિવેશના નિયમ એટલે તમારા માટે CNBC બજાર. સતત, ગતિશીલ, કર્મઠ અને હંમેશા બે કદમ આગળ. અમે છીએ CNBC બજાર, બિઝનેસની માતૃભાષા. This is Network 18 and you are watching CNBC Bazaar, powered by Ebix Cash. Ebix Cash हर खुशी के लिए काफी है. બ્રેક પછી આપનું સ્વાગત છે ને આપણે વાતચીત કરી રહ્યા છીએ કેઆર ચોકસી હોલ્ડિંગ્સના દેવેન ચોકસી સાથે. દેવેનભાઈ, એક તમે કહ્યું કે લિક્વિડિટીની આઈ થિંક આપણને ચિંતા નહીં કરવી જોઈએ, કારણ કે લિક્વિડિટી ભરપૂર રહેશે અને ઓપોર્ચ્યુનિટીઝ સાથે સાથે ભરપૂર રહેશે. એક એવું સેગમેન્ટ છે કે જે આપણે આઈપીઓની મારે વાત કરવી છે, કારણ કે આપણે જોયું કે હવે મારે કહેવું પડશે કે લાસ્ટ યર આપણે જોયું કે આઈપીઓ એટલા બધા આજ આવ્યા અને હવે કરંટ યરમાં પણ ઘણા બધા આઈપીઓઝ લાઇન્ડ અપ છે અને એમાં મધર ઓફ ઓલ LICનો આઈપીઓ આવશે. આઈપીઓ માર્કેટને હવે તમે આગળ જતાં કઈ રીતે જોઈ રહ્યા છો, જો વેલ્યુએશન્સને આપણે સાઈડ મૂકીએ તો? વેલ, આઈ થિંક એક બહુ સરસ ફેક્ટર એવું બહાર આવે છે કે ઘણા નવા બિઝનેસીસ માર્કેટમાં લિસ્ટેડ થઈ રહ્યા છે અને દે આર સમ ઓફ ધ વેરી ઇન્ટરેસ્ટિંગ બિઝનેસીસ. એન્ડ આઈ થિંક આઈ મસ્ટ સે કે કદાચ જે રીતે આપણી ઇકોનોમી આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છે એની સાથે સાથે આ ટાઈપના જો નવા બિઝનેસીસ માર્કેટમાં લિસ્ટ થવાના ચાલુ થાય તો આઈ થિંક એક સારું એવું એક્સાઇટમેન્ટ રહેશે એવું માનીને ચાલવું જોઈએ. સો આઈ એમ વેરી બુલિશ અબાઉટ આઈ થિંક પ્રોસ્પેક્ટ્સ ઓફ આઈ થિંક સમ ઓફ ધ ન્યૂ જનરેશન ઓફ કંપનીઝ કે જ્યાં આગળ ગ્રોથ માટેની એક મોટી ઓપોર્ચ્યુનિટી સમાયેલી છે. વેલ્યુએશન્સ આઈ થિંક ડેફિનેટલી દરેક જગ્યાએ એટલા જોઈએ એટલા કન્ડ્યુસિવ નથી અને કદાચ મારે એવું માનવું છે કે ઇન્વેસ્ટરો અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કરો બંને જણાએ આઈ થિંક આપણે વેલ્યુએશન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી આઈ થિંક થોડો ઘણો એક રેશનલ એપ્રોચ રાખવો પડશે. કોઈ બી બિઝનેસને ઓવર કેપિટલાઇઝ કરીને કે કોઈ બી બિઝનેસને ઓવર વેલ્યુડ કરીને આઈ થિંક વેલ્યુએશન નહીં મેળવવું જોઈએ. આઈ થિંક દેટ ઇઝ વન ઇમ્પોર્ટન્ટ મેસેજ દેટ મસ્ટ ગો અક્રોસ. અને હું એવી કોઈ ફેવરમાં નથી કે વેલ્યુએશનને કોઈએ કંટ્રોલ કરવા જોઈએ, પરંતુ મારો એક વ્યૂ પોઈન્ટ એવો બને છે કે આઈ થિંક જે રીતે રેટિંગ બિઝનેસની અંદર રેટિંગ એજન્સીઓ રેટિંગ આપતી હોય છે એ પ્રમાણે આઈ થિંક સેબીએ વેલ્યુએશન્સ માટે વેલ્યુએશન એજન્સીઝ એપોઇન્ટ કરવી જોઈએ અમુક મેથોડોલોજી સાથે.
આઈ એમ નોટ સેઇંગ કે ઇન્વેસ્ટરોને પ્રાઇસ ડિક્ટેટ કરવા જોઈએ, પણ એક વેલ્યુએશનના ડાયરેક્શન આપવા માટે આઈ થિંક આ વેલ્યુએશન વાળી એજન્સી જેને આપણે એપોઇન્ટ કરવાનું સજેશન આપીએ છીએ એ જો કરવામાં આવે તો મને એવું લાગે છે કે કદાચ ઇન્વેસ્ટરને એનો સારો બેનિફિટ થશે. જેવી રીતે એક રેકનર રેટને કારણે તમને રિયલ એસ્ટેટના ભાવોમાં આઈ થિંક કેવી રીતે ડિસિઝન લેવું એ સહેલાઈથી સમજ પડે છે, એ જ પ્રમાણે આઈ થિંક વેલ્યુએશન રેકનર જો બહાર લાવવામાં આવે ઇસ્યુ સાથે તો કદાચ જે તેની તારીખમાં મિસ સેલિંગ અથવા મિસ પ્રાઇઝિંગ થઈ રહ્યું છે એ બંને વસ્તુ અટકી શકે અને આઈ થિંક ઇન્વેસ્ટરને માટે કદાચ એ બેનિફિટ થઈ શકે. તો આ એક રેગ્યુલેટરને ભલામણ પણ આપી શકાય આ વસ્તુ કરવા માટે. આઈ હોપ સેબી ઇઝ લિસનિંગ, કારણ કે સેબી ઘણા બધા રેગ્યુલેશન્સ લાવવાની કોશિશ કરી રહ્યું છે આઈપીઓ સેગમેન્ટ માટે, અને આઈ થિંક એ લોકોએ વિચાર્યું જ હશે. પણ જે બીજો જે આસ્પેક્ટ છે અને બીજો જે સેક્ટર છે સ્પેશિયલી હું ડિસ્કસ કરવા માંગીશ છે મેન્યુફેક્ચરિંગ અને ઓટો સેક્ટર. હવે ઓટો સેક્ટર ક્વાઇટ પેઇનથી ગુજરી રહ્યું છે અને પણ હવે કદાચ બહાર નીકળશે જે સેમિકન્ડક્ટર ચિપની આપણે અછત જોઈ લાસ્ટ 6 મહિનામાં. પણ બીજી બાજુ એક એક્સાઇટિંગ મોડ પણ છે એમની પાસે ઇલેક્ટ્રિક વ્હીકલનો, અને આપણે જોઈ રહ્યા છીએ કે હવે આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ખાસા એવા રસ્તા પર જોઈ રહ્યા છીએ. ઇકોસિસ્ટમમાં પણ એક સારો એવો ઝડપથી તો નહીં પણ એવો સારો એવો ચેન્જીસ આપણે જોઈ રહ્યા છીએ. તમે આ સેક્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો, અને સાથે જ ચાઇના પ્લસ અને મેક ઇન ઇન્ડિયા સ્ટ્રેટેજી કઈ રીતે હેલ્પ કરી શકે છે આ બંને સેક્ટરને બૂસ્ટ કરવા માટે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આઈ થિંક એક બાજુ લગભગ આપણે જોઈએ તો 2021ના વર્ષની અંદર લગભગ 30 લાખ વેહિકલ વેચાયા છે, અને એની સામે આપણે જોઈએ તો આપણી ઇકોનોમીની અંદર પોટેન્શિયલ છે લગભગ ઓછામાં ઓછા 40 લાખથી 50 લાખ વેહિકલ વેચાવાની, જો એક સરસ કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ ઊભું થાય તો. આઈ એમ રિયલી બુલિશ અબાઉટ ઓટો સેક્ટર. આઈ થિંક ગ્રોથ પોઈન્ટ ઓફ વ્યૂથી કમર્શિયલ વેહિકલ જુઓ, ઇલેક્ટ્રિક વેહિકલ જુઓ, ઓફ-રોડ વેહિકલ જુઓ કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વપરાય છે, એ બધા વેહિકલની અંદર આઈ થિંક ગ્રોથ એક મોટો આવતો એવું દેખાય છે. ટ્રેક્ટરમાં કદાચ એકાદેક ક્વાર્ટરમાં કદાચ થોડા ફિગર્સ ઢીલા આવ્યા હોય, પણ આઈ થિંક મારા ખ્યાલથી અહીંયા આગળથી અંદર ઓપોર્ચ્યુનિટી ટ્રેક્ટરમાં પણ મોટી રહેશે, કારણ કે ફાર્મ સેગમેન્ટની અંદર ગવર્મેન્ટના જે વેરિયસ ઇનિશિયેટિવ્સ છે એને કારણે આ સેગમેન્ટમાં પણ ગ્રોથ મોટો આવવો જોઈએ. સો ઓટો એઝ અ સેગમેન્ટ ઇટસેલ્ફ આઈ થિંક લુક્સ એબ્સોલ્યુટલી પોઝિટિવ. અને ઇલેક્ટ્રિક વેહિકલ ની અંદર જો બેટરીની કોસ્ટ નીચે આવવાની ચાલુ થાય તો એ આઈ થિંક બહુ મોટો સંકટ હશે, કારણ કે આપણે 2030 સુધીમાં ધારીએ છીએ કે ઇલેક્ટ્રિક વેહિકલ વિલ હેવ અ હાયર પેનિટ્રેશન. મારું એવું રીડિંગ કે છે જે રીતે ટેકનોલોજી આટલી ફાસ્ટ મૂવ થઈ રહી છે, કદાચ 2025ની અંદર જ આપણે ઇલેક્ટ્રિક વેહિકલનું એક મોટું પોપ્યુલેશન કન્ટ્રીની અંદર જોઈ શકશું એવું મારું માનવું છે. તો ઓટો સેક્ટરની અંદર જે કંપનીઓ આ સેગમેન્ટ તરફ મૂવ થઈ રહી છે અથવા પોતાના ચેન્જીસ લાવી રહી છે એ લોકો માટે ડેફિનેટલી ટાઈમ સારો રહેશે. પછી એ ટાટા મોટર્સ હોય, બજાજ ઓટો હોય, મારુતિ હોય, અશોક લેલેન્ડ હોય, ઇવન JBM ઓટો હોય, ઘણી કંપનીઓ ઇલેક્ટ્રિક વેહિકલ તરફ જવા માટે આઈ થિંક બહુ સિસ્ટમેટિકલી પોતાના મૂવ લઈ રહી છે. એની સાથે સાથે અમુક એન્સિલરી કંપનીઓ છે, દે આર ઓલ્સો ટ્રાઇંગ ટુ અલાઇન ધેમસેલ્ફ વિથ ઇલેક્ટ્રિક વેહિકલ સેગમેન્ટ. સો આઈ એમ રિસ્ટિંગલી બુલિશ અબાઉટ ઓટો અને પ્રોસ્પેક્ટ્સ ઇન ઓટો અલોંગ વિથ મેન્યુફેક્ચરિંગ, જેની તમે ટચ કરી મેટર કે આઈ થિંક ચાઇના પ્લસ વન સ્ટ્રેટેજીને કારણે ફાર્મા અને કેમિકલ સેગમેન્ટમાં ડેફિનેટલી અહીંયા આગળથી એક બહુ મોટો ગ્રોથ આવતો દેખાય છે અને કન્સિસ્ટન્ટ ગ્રોથ આવતો દેખાય છે. સો વી આર ડિસ્ટિંક્ટલી પોઝિટિવ. મે બી સિલેક્ટિવ ઓપોર્ચ્યુનિટીઝ માર્કેટમાં જે મળે છે એને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અલગ રીતે પૈસા છૂટા કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે એવો એક એપ્રોચ રાખવો જોઈએ. જ્યારે ઓટો સેક્ટરની વાત કરી રહ્યા છે, આજે અમે મારુતિના મેનેજમેન્ટ સાથે વાત કરી હતી ને અમારો સવાલ એ જ હતો કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સમાં હજી એટલા એમની હજી તૈયારી નથી, અને અમે જ્યારે પૂછ્યું એમને તો એમને કહ્યું કે જ્યારે બરાબર ઇકોસિસ્ટમ થઈ જશે પછી અમે વિચારીશું કે પછી એન્ટર કરીશું, ને એમની સ્ટ્રેટેજી મે બી કંઈ અલગ છે. અને મારો સવાલ એ જ હતો કે પછી તમે પાછળ નહીં પડી જાઓ, કારણ કે ઘણા બધા કોમ્પિટિટર્સ આગળ આવી ગયા છે ને આપણે હવે ઘણા બધા વ્હીકલ્સ જોઈએ છે અને ઇકોસિસ્ટમ બિલ્ડઅપ થશે. તમે એમના વ્યૂથી કેટલા સહેમત છો જ્યારે મારુતિની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે? So I think in a way you have to respect I think the larger company કે જે લોકો વોલ્યુમ પર ગ્રો થતા હોય એ લોકો જ્યારે એમ કે અમારે અહીંયા વોલ્યુમ નહીં મળે તો અમારે માર્કેટમાં એન્ટર નથી થયું તો કદાચ થોડો વખત માટે વસ્તુને રિસ્પેક્ટ આપવી પડશે.
જે કંપનીઓ અત્યારે અર્લી મૂવર એડવાન્ટેજ તરીકે માર્કેટ એન્ટર થઈ છે, દે વુડ બી ધ કેન્ડિડેટ્સ ટુ બી ટેકન ઓવર બાય કંપનીઝ લાઇક મારુતિ. કારણ કે મારુતિ જેવી કંપની પાસે બેલેન્સ શીટ સ્ટ્રોંગ હોવાને કારણે they would definitely have an inclination to buy out some of the businesses જે લોકો અર્લી સ્ટેજમાં લોન્ચ થયા છે. તો એક ઇન્ટરેસ્ટિંગ પ્રપોઝિશન રહેશે. હું એવું માનું છું કે એઝ લોંગ એઝ ધી મેનેજમેન્ટ ઓફ ધ કંપની ઇઝ કોન્શિયસ અબાઉટ ગોઈંગ ઇન ટુ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ એટ એન એપ્રોપ્રિએટ ટાઈમ, દેટ ઇન ઇટસેલ્ફ ઇઝ અ બિગ સ્ટેટમેન્ટ. અને મારા ખ્યાલથી જ્યારે આ ટાઈપના મોટા મેજર્સ એમ કહેતા હોય કે અમે લોકો અત્યારે ઉતાવળમાં નથી, ત્યારે એમ સમજીને ચાલો કે એ લોકો પૂરેપૂરી તૈયારી કરી રહ્યા છે. So I would rather like to believe that I think the time ahead for Maruti would be, I think, very strong. જાપાનીઝ કંપનીઓની એક ટિપિકલ ટ્રેટ એવી છે કે એ લોકો બહુ જલ્દી કમિટમેન્ટ નથી કરતા, પણ જ્યારે કરે ત્યારે બહુ સરસ રીતે કરતા હોય છે. તો એ આપણે આટલા વખતમાં જાપાનીઝ કંપનીઓની સાથે રહીને આટલું શીખ્યા છે. તો મારું એવું માનવું છે કે આઈ થિંક વી શુડ ફોલો ધેમ લિટલ બીટ મોર સિસ્ટમેટિકલી. મેબી 2022-23 ની અંદર મારુતિ વિલ ઇન્ડિકેટ વેરી સિસ્ટમેટિક મૂવ ઓફ એક્સપાન્ડિંગ ઇન્ટુ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ફોલોઈંગ 2 years. સાથે જ જે બીજો સેક્ટર છે ફાર્મા સેક્ટર, સ્પેશિયલી જે તમે પહેલાં પણ મેન્શન કર્યું, પણ હું વધારે એમાં પૂછવા માંગીશ કારણ કે ફાર્મા સેક્ટરમાં આપણે જોઈએ તો એક મોટો એક સર્જ આપણા કન્ટ્રીમાં આવી રહ્યો છે. પછી એપી હાઈ હોય કે ફાર્મા કંપનીઝ હોય કે હેલ્થ કેર સિસ્ટમ હોય, મેડિકલ હેલ્થ કેર, આ બધુંમાં આપણે જોયું છે કે ઇન્ડિયા એક હબ બનતો દેખાઈ રહ્યું છે. આગળ જતાં કોવિડ હોય કે કોવિડ ન હોય, તમે કઈ રીતે આખી ઇન્ડસ્ટ્રીને જોઈ રહ્યા છો? વેલ આઈ થિંક એક તરફ જેનરિક પ્રોડક્ટ્સ પોર્ટફોલિયોની અંદર મોટે ભાગેની ઇન્ડિયન કંપનીઓ સ્પેશિયાલિટી જનરલી તરફ આગળ વધી છે. અને આઈ થિંક દે આર હેવિંગ બેટર ટાઈમ્સ ગોઈંગ ફોરવર્ડ, કારણ કે રજિસ્ટ્રેશન હોવા એ બહુ જરૂરી છે. અને આ કંપનીઓએ સિસ્ટમેટિકલી પોતાના પોર્ટફોલિયોઝ પ્રોડક્ટ રજિસ્ટર કર્યા છે ઇન ધ ગ્લોબલ માર્કેટ. સો એક પછી યુરોપ હોય, અમેરિકા હોય, ઇવન એશિયન કન્ટ્રીઝ હોય, ત્યાં આગળ એ લોકોએ પોતાના પ્રોડક્ટ સિસ્ટમેટિકલી રજિસ્ટર કર્યા છે. અને જ્યારે એ લોકોને જેનરિક પ્રોડક્ટ લોન્ચ કરવા માટેની ઓપોર્ચ્યુનિટી મળે છે, ત્યારે ધીસ કંપનીઝ આર હેડ એન્ડ આઈ થિંક દે આર ટેકિંગ દેટ ઓપોર્ચ્યુનિટી ફર્ધર. તો એક તરફ જનરિક અને સ્પેશિયાલિટી જનરિકનો બિઝનેસ, બીજી તરફ એપીઆઈ અને ક્રેમ્સનો બિઝનેસ, એટલે કોન્ટ્રાક્ટ રિસર્ચ મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ થાય. એ બિઝનેસની અંદર વર્લ્ડના મેજર કંપનીઓ, ફાર્મા કંપનીઓ છે, એ લોકો આ ટાઈપની કંપનીઓના કસ્ટમર છે. So I think again, likes of Laurus, likes of Divi's, I think they remain relatively very strong companies in their respective space. So મને એની અંદર પૂરેપૂરો કોન્ફિડન્સ છે કે આઈ થિંક દે વિલ હેવ રિલેટિવલી બેટર ટાઈમ ગોઈંગ ફોરવર્ડ. મોટે ભાગેની ફાર્મા કંપનીઓમાં એક ટિપિકલ ટ્રેટ એવો પણ જોવા મળે છે કે વેલ્યુએશન વાઇઝ દે હેવ સ્કેલ્ડ અપ. પણ એક બીજી વસ્તુ જોઈ રહ્યા છે કે ફાર્માની અંદર ડિસ્ટ્રીબ્યુશન પોઈન્ટ ઓફ વ્યૂથી મેડિસિન ડિસ્ટ્રીબ્યુશનની અંદર એક મોટું ડિસરપ્શન આવી રહ્યું છે ઓનલાઈન ફાર્મસી થકી. અને એની અંદર આઈ એમ સીઈંગ આઈ થિંક ડિફરન્ટ ટ્રેક્શન્સ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. કદાચ જે બધી કંપનીઓનો એક એમઆર રિલેટેડનો જે બિઝનેસ છે એ કદાચ સિસ્ટમેટિકલી રેશનલાઇઝ થતો એવું દેખાય છે. ઇન્સ્ટેડ ઓફ આઈ થિંક હેવિંગ એમઆર, દે વુડ પ્રોબબ્લી હેવ ધ વર્ચ્યુઅલ પ્રોડક્ટ ઓફરિંગ ટુ ધ ડોક્ટર્સ. અને જે એ પોસિબિલિટી સાથે આપણે આગળ જોઈએ તો ફાર્મા કંપનીઓને માર્જિન વધારવા માટેનો આપણો સ્કોપ રહે છે. So overall, I remain bullish about pharma, and I feel that I think opportunity અમુક સિલેક્ટ પેકેટની અંદર સારી દેવી જોઈએ. With the volume coming up, I think it is likely to substantially grow, particularly in the biopharma segment. અને DNA based medicines નું જે I think એક આખું નવું સેગમેન્ટ ઊભું થઈ રહ્યું છે, they are likely to remain extremely strong proposition going forward, along with the healthcare and digital healthcare propositions. So I am very, very confident કે અહીંયા આગળથી અમુક બિઝનેસ માટે સારો સમય ઊભો થઈ રહ્યો છે. જી દેવેનભાઈ, ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર કે ઇન્સાઇટ્સ અમને બરાબર તમારી પાસેથી જાણવા મળી શકે છે અને ઓપોર્ચ્યુનિટી ઓફ ધ યર 2022 બની શકે છે. અને સાથે જ બજાર એટ 1માં પણ અત્યારે બસ આટલું જ. પણ તમે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે, કારણ કે યશ લઈને આવશે. બાય, સેલ, હોલ્ડ. નમસ્કાર.